નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ઉષ્માની વાત કરતા હતા. ઉષ્મા એટલે શું એ આપણે જોયું. હવે આપણે આજે મિત્રો વાત કરવાની છે સંતુલનની. સંતુલન એટલે શું? મિત્રો, સંતુલન એટલે સ્થિર અવસ્થા, સ્થાયી અવસ્થાને શું કહેવામાં આવે? સંતુલન કહેવાય. મિત્રો, તમે બધા સંતુલનથી જાણતા છો. આપણે જીવનમાં પણ સંતુલનનું કેટલું મહત્ત્વ છે, પણ આપણે જીવનની વાત કરવાની નથી. આપણે વાત કરવાની છે સંતુલનની. કયા સંતુલનની? તો કે થર્મોડાયનેમિક. આપણા ચેપ્ટરનું નામ મિત્રો તમને ખબર છે, ચેપ્ટર નંબર 12. એ પાછા ભૂલી ના જતા. ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક સંતુલન. સોરી, ખાલી થર્મોડાયનેમિક સંતુલન તો આ ટોપિક છે. ચાલો, ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક સંતુલન. એમાં સંતુલનની શરૂઆત કરીએ તો સંતુલન એટલે શું? મિત્રો, ઘણા બધા પ્રકારના સંતુલન આવે. સૌપ્રથમ જોઈએ યાંત્રિક સંતુલન એટલે શું. યાંત્રિક સંતુલન એટલે શું? તો કે ભાઈ, કોઈ પણ તંત્ર હોય, કોઈ પણ તંત્ર તમારે લઈ લેવાની છૂટ. ચાહે આ પેનનું તંત્ર લો કે તમે પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્રનું તંત્ર લો, કોઈ પણ તંત્ર પર બાહ્ય બળ કે ટોર્ક ન લાગે ત્યારે એ તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. ચાલો, આનો મતલબ શું થાય મિત્રો? બાહ્ય બળ એટલે શું? આ એક તંત્ર પડેલું છે, આના પર જ્યાં સુધી હું કોઈ બાહ્ય બળ, અત્યારે બળ લાગે છે, અત્યારે બળ લાગે, હવાનું બળ લાગે છે, અત્યારે કોઈ બળ લાગતું નથી, બાહ્ય બળ લાગતું નથી, તો આ પેન છે એ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. બળ તો સમજ્યા મિત્રો, બાહ્ય બળ તો સમજ્યા, પણ આ ટોર્ક એ કઈ બલા છે? ટોર્ક એટલે હું અમને કંઈ ખબર જ નથી મિત્રો. તો જો સમજો મિત્રો, ટોર્ક એટલે શું? તો કે ભાઈ, જેમ આપણે આ પદાર્થને આમ ગતિ કરાવી હોય તો આપણે આને આમ ધક્કો મારવો પડે, આના પર આમ બળ લગાડવું પડે. એમ આ પદાર્થને વર્તુળમય ગતિ કરાવી હોય તો તમે અહીંયા જે બળ લગાડો એ બળ નહીં, પણ એમાં ટોર્કનું મહત્ત્વ છે. એ બળ તમે અહીંયા લગાડો તો એ વર્તુળમય ગતિ કરે, અહીંયા લગાડો તો થોડી કરશે, અહીંયા લગાડો તો થોડી કરશે, અહીંયા લગાડો તો હજી વધારે કરશે, અહીંયા મેક્સિમમ વર્તુળમય ગતિ કરશે. તો બળ ક્યાં લગાડવું એ અગત્યનું છે મિત્રો, એ જરૂરી છે. તો અહીંયા બળ લગાડશો, અહીંયા 10 ન્યૂટનનું બળ લગાડો ને અહીંયા 10 ન્યૂટનનું બળ લગાડો, ક્યાં વધારે અસરકારક થશે? તો કે અહીંયા. તો જેટલું અંતર, ટોર્ક એટલે બળ ગુણ્યા અંતર, તો જેટલું અંતર ગુણ્યા બળ, તો જેમ અંતર વધારે છે એમ ટોર્ક વધારે છે. એટલે મિત્રો, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ કે ટોર્ક ન લાગે ત્યાં સુધી યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. બીજું લઈએ આપણે રાસાયણિક સંતુલન. કયું? રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલન એટલે શું? તો કે મિત્રો, જ્યારે કોઈ પણ બે તંત્ર વચ્ચે, કોઈ તંત્રમાં રાસાયણિક ઘટકની ગતિ ન થતી હોય, એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય, રાસાયણિક ઘટક ગતિ ન કરે તો એને રાસાયણિક સંતુલન કહેવાય. કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તો એને રાસાયણિક સંતુલન કહેવાય. અને ત્રીજું આવે ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલન એટલે શું? તો કે ભાઈ, કોઈ તંત્ર બીજા તંત્ર સાથે અથવા તો પરિસર સાથે. પરિસર એટલે શું મિત્રો? તો કે ભાઈ, આ તમારું તંત્ર છે, આ તમારું કોઈ પણ વાયુ ભરેલું પાત્ર છે, તો આ જે બહારનું જે એની આસપાસ જે પણ કંઈ વાતાવરણ છે એને શું કહેવામાં આવે? પરિસર કહેવામાં આવે. તો કે જ્યારે કોઈ પણ તંત્ર બીજા તંત્ર સાથે અથવા તો પરિસર સાથે, પરિસર સાથે એના તાપમાન સમાન હોય, ઉષ્માની આપલે ન કરતો હોય, ઉષ્માની આપલે ન કરતું હોય, ઉષ્માની આપલે ન કરે, તેને ઉષ્મીય સંતુલન છે એમ કહેવાય. તો આ ત્રણેય જે સંતુલન હોય એને થર્મોડાયનેમિક સંતુલન કહેવાય. જે તંત્રમાં આ ત્રણેયનું સંતુલન હોય, રાસાયણિક પણ સંતુલન, યાંત્રિક પણ સંતુલન અને ઉષ્મીય પણ સંતુલન, એને થર્મોડાયનેમિક સંતુલન કહેવામાં આવે છે. થર્મોડાયનેમિક સંતુલન કહેવામાં આવે. આપણી બુકમાં આવું કંઈ લખેલું નથી. આપણી બુકમાં શું લખ્યું કે ભાઈ, થર્મોડાયનેમિક સંતુલન એટલે બીજું કંઈ નહીં પરંતુ તંત્ર સાથે સંકળાયેલી સ્થૂળ રાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ સમય સાથે અચળ રહે, સમય સાથે ન બદલાય તો એને થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. મિત્રો, સંતુલન મિત્રો તમને કમ્પ્લીટલી સમજાઈ ગયું કે કોઈ પણ ભૌતિક રાશિ છે, દાખલા તરીકે આ કોઈ એક તંત્ર છે, આ તંત્રનું આપણે થોડાક સમય પછી દબાણ, અત્યારે દબાણમાં આપીએ, થોડાક સમય પછી દબાણમાં આપીએ, અત્યારે દબાણમાં આપીએ, થોડાક સમય પછી કદમાં આપીએ, અત્યારે તાપમાનમાં આપીએ, થોડાક સમય પછી કદમાં આપીએ, અત્યારે દળમાં આપીએ, થોડાક સમય પછી દળમાં આપીએ. તો અત્યારે અને પછી આ બધી જ ભૌતિક રાશિઓ જો અચળ રહેતી હોય તો એને થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. મિત્રો, આઈ થિંક તમે સંતુલન એકદમ ક્લિયર થઈ ગયો છે. તો એ પછીનો ટોપિક છે તાપીય સંતુલન. સમજાવો, તાપીય સંતુલન કેવી રીતે મેળવવામાં આવે છે? તાપીય
સંતુલન કેવી રીતે મેળવવામાં આવે છે, અથવા તો તાપીય સંતુલન એટલે શું? મિત્રો, દાખલા તરીકે આ કોઈ એક વાયુ ભરેલું પાત્ર છે, એની અંદર જે પણ વાયુ ભરેલો છે એનું આપણે એને કંઈ ચલ વડે દર્શાવીએ કે દાખલા તરીકે એની અંદર દબાણ PA છે અને કદ VA છે. આ વાયુને આપણે એ વાયુ કહી દઈએ. દબાણ કેટલું છે? PA અને કદ કેટલું છે? VA. બીજો એક વાયુ એની બાજુમાં જ લીધો, બીજો એક વાયુ એની બાજુમાં જ લીધો, એની અંદર બીજો વાયુ ભરી દીધો. એ વાયુનું નામ આપ્યું આપણે B. એની અંદર દબાણ આપ્યું તો એની અંદર દબાણ થયું PB અને કદ થયું VB. એટલે આ વાયુની ભૌતિક સ્થિતિને આપણે દબાણ અને કદ નામના સ્થૂળ ભૌતિક રાશિ વડે દર્શાવી. આને પણ દબાણ અને કદ નામની સ્થૂળ ભૌતિક રાશિ વડે દર્શાવી. હવે મિત્રો, આ બંને પાત્રની દિવાલ વચ્ચે આપણે અવાહક સ્તર લગાડી દઈએ કે ઉષ્મા અહીંથી અહીંયા જઈ શકે નહીં. એટલે બે તંત્ર વચ્ચે જે સ્તર છે એ કેવું છે? ઉષ્માનું અવાહક છે. આ ઉષ્મા અવાહક સ્તર છે, ઉષ્મા અવાહક સ્તર. મિત્રો, દેખાય છે લાલ પેન? નથી દેખાતી, કંઈ વાંધો નહીં, હવે આપણે લાલ પેનનો ઉપયોગ ઓછો કરીશું, પણ એમ છતાં હવે કર્યો છે તો થોડોક કરી નાખીએ. ઉષ્મા અવાહક સ્તર છે. અહીંયા તો આ બે વચ્ચે તંત્ર વચ્ચે તો ઉષ્મા અવાહક સ્તર છે જ, પરંતુ પરિસર માટે પણ આપણે ઉષ્મા અવાહક સ્તર લગાડીએ. અહીંયા પણ ઉષ્મા, આ તંત્ર અને પરિસરની વચ્ચે પણ ઉષ્મા અવાહક સ્તર. પરિસર એટલે એની આજુબાજુનું વાતાવરણ, ત્યાં પણ ઉષ્માની આપલે થાય નહીં. તો આ પણ કેવું છે? ઉષ્મા અવાહક સ્તર છે. સમજણ પડે છે મિત્રો? ક્લિયરલી આઈડિયા આવે છે કે ઉષ્મા અવાહક સ્તર એટલે આમાંથી ઉષ્મા આમાં નહીં જાય, કે બહારથી ઉષ્મા આમાં નહીં આવે, કે આમાંથી ઉષ્મા આમાં નહીં જાય, અને આ તંત્રમાંથી આ તંત્રમાં પણ ઉષ્મા જશે નહીં. તો અત્યારે આ બંને તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે એમ કહેવાય. કેમ ઉષ્મીય સંતુલનમાં? કેમ કે ભાઈ ઉષ્મા આમાંથી આમાં નથી જતી, કે આમાંથી આમાં નથી જતી, આમાંથી આમાં નથી જતી, કે આમાંથી આમાં નથી જતી. બહાર છે એને શું કહેવામાં આવે? એને પરિસર કહેવામાં આવે. કે આપેલ તંત્રમાંથી ઉષ્મા પરિસરમાં નથી જતી, કે પરિસરમાંથી તંત્રમાં નથી આવતી, અને એક તંત્રમાંથી બીજા તંત્રમાં પણ નથી જતી. તો આપેલ બંને તંત્ર એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે એમ કહેવાય. હવે એ ભાઈએ એક કામ કર્યું કે આ ઉષ્મા અવાહક દિવાલ હતી, એ ઉષ્મા અવાહક દિવાલને શું કર્યું? કાઢી નાખી અને ત્યાં ઉષ્મા વાહક દિવાલ મૂકી દીધી. તો હવે શું થશે? તો કે ભાઈ આ PA વાયુ હતો, અહીંયા બીજો એક B વાયુ હતો, બહારની બાજુ તો હજી ઉષ્મા અવાહક સ્તર છે જ, બહારની બાજુ તો ઉષ્મા અવાહક સ્તર છે જ. ઉષ્મા પરિસરમાંથી આપેલા તંત્રમાં તો ન જ આવવી જોઈએ, આપેલા તંત્રમાં તો ન જ આવવી જોઈએ. તો બહારની બાજુથી તંત્રમાં ઉષ્મા નથી આવતી, કે ઉષ્માથી તંત્રમાંથી બહાર નથી જતી. પરંતુ આ બે જે સ્તર છે એ ઉષ્મીય વાહક છે. અહીંયા ઉષ્મીય વાહક સ્તર છે, આ જે સ્તર છે ઉષ્મીય વાહક છે, ઉષ્મીય વાહક છે. તો ઉષ્મા આમાંથી આમાં જશે અથવા તો આમાંથી આમાં જશે. ક્યાં સુધી ઉષ્મા જશે? કે જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી. તો એ જ્યારે ઉષ્મા આમાંથી આમાં જાય કે આમાંથી આમાં જાય, ત્યારે પહેલાં એનું દબાણ P અને કદ V હતું, હવે એ બદલાશે કે એનું એ જ રહેશે? તો કે ભાઈ હવે એની અવસ્થા બદલાય એટલે PA ડેશ થઈ જશે, VA ડેશ થઈ જશે. આનું દબાણ PB ડેશ થઈ જશે અને કદ VB ડેશ થઈ જશે. પણ અમુક સમય બાદ અહીંથી ઉષ્મા અહીંયા કે અહીંથી ઉષ્મા અહીંયા આવતી કેવી થઈ જશે? બંધ થઈ જશે. એવું ક્યારે થશે? કે જ્યારે બંનેના તાપમાન સમાન થઈ ગયા હશે ત્યારે. બંનેના તાપમાન સમાન થઈ જશે અને દબાણ અને કદ પણ બદલ્યા હશે મિત્રો. તો થોડાક સમય સુધી એ ઉષ્માનું વહન કરશે, પણ અમુક સમય જાય ત્યાર પછી ત્યાં ઉષ્માનું વહન શું થઈ જશે? અટકી જશે. ઉષ્માનું વહન અટકી જાય ત્યારે એ ફરી પાછું તાપીય સંતુલનમાં, અહીંયા તાપીય સંતુલનમાં હતું જ, થોડાક સમય માટે આપણે અવાહક દિવાલને કાઢીને ઉષ્મા વાહક દિવાલ મૂકી. આને સમોષ્મી દિવાલ કહેવાય મિત્રો. આનું બીજું નામ યાદ રાખજો, સમોષ્મી દિવાલ. સમોષ્મી એટલે ઉષ્માની આપલે ન થાય એવું. સમોષ્મી દિવાલ, ઉષ્માની આપલે નથી. અહીંયા ઉષ્માની આપલે થોડાક સમય સુધી થશે, ફરી પાછી ઉષ્માની આપલે કેવી થઈ જશે? બંધ થઈ જશે. એ ક્યારે થશે? કે જ્યારે આ બંને ઉષ્મીય સંતુલનમાં આવશે ત્યારે, ઉષ્મીય સંતુલનમાં એટલે કે તાપીય સંતુલનમાં આવશે ત્યારે બંનેના તાપમાન સમાન થઈ જશે ત્યારે.
ત્યારે આ બંને પણ ઉષ્માની આપણે શું કરશે, બંધ કરશે, એ ફરી પાછું તાપીય સંતુલનમાં આવે છે. આમ સંતુલન દર્શાવવા માટે આપણે કંઈક ચોક્કસ એક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે, અને એ રાશિ કઈ છે તો કે ભાઈ તાપમાન વડે એ ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં એ આપણે કહી શકીએ. તો મિત્રો તમને બે વસ્તુ ખબર પડી કે સંતુલન એટલે શું અને તાપીય સંતુલન એટલે શું. તો નેક્સ્ટ આપણે જોઈએ કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના ક્રમનો નિયમ શું કહેવા માગે છે. બરાબર સમજી લેજો મિત્રો. જોઈએ આપણે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય ક્રમનો નિયમ. કેમ શૂન્ય ક્રમનો કીધો તો કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો અને બીજો નિયમ મેળવાઈ ગયા હતા. આ નવો નિયમ મેળવો તો એને ત્રીજી જગ્યાએ નહોતો મૂકી શકાય એમ, એને એના કરતાં આગળ રાખવો પડે એમ હતો, એટલે એને 1 અને 2 કરતાં ઓછો એટલે કે શૂન્યનો નિયમ કહી દીધું મિત્રો. ચાલો તો મિત્રો જોઈએ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યના ક્રમનો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય ક્રમનો નિયમ મિત્રો બરાબર સમજી લેજો. એ પહેલાં મિત્રો અહીંયા જે આપણે સંતુલનની વાત કરી, એ આગળના પેજ પર જે સંતુલનની વાત કરી, એ સંતુલનનો આધાર શેના પર રહેલો છે, તાપીય સંતુલનમાં છે કે નહીં, શેના પર તો કે ભાઈ બે તંત્ર વચ્ચેની દિવાલ પર. દિવાલ ઉષ્મીય વાહક હશે તો થોડા સમય માટે નહીં હોય, પછી થોડાક સમય બાદ થઈ જશે. અને પરિસર કેવું છે એ પરિસર પર એનો આધાર હશે, એ કહેવાનું રહી ગયેલું મિત્રો. ચાલો હવે વાત કરીએ ઉષ્માગતિશાસ્ત્રના સંતુલનની. ભાઈ દાખલા તરીકે આ કોઈ એક તંત્ર છે, આ કોઈ એક તંત્ર એ છે, એની બાજુમાં બીજું કોઈ એક તંત્ર બી છે, અને એ બે વચ્ચે ઉષ્મીય અવાહક દિવાલ છે. કેવી દિવાલ છે? ઉષ્મીય અવાહક દિવાલ છે. આ ઉષ્મા અવાહક દિવાલ છે. કેવી દિવાલ છે? ઉષ્મીય અવાહક દિવાલ છે બે તંત્ર વચ્ચે. બીજું, આ બંને તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં એ તપાસ કરવા માટે ત્રીજા કોઈ એક તંત્રની જરૂર પડે, અને ત્રીજું તંત્ર એ આ બંને સાથે ઉષ્મીય વાહક દિવાલ વડે જોડાયેલું છે. ત્રીજું તંત્રને આપણે અહીંયા દર્શાવીએ. એ આ બંને સાથે કઈ દિવાલથી જોડાયેલું છે? ઉષ્મીય વાહક દિવાલ વડે જોડાયેલું છે. આ જે દિવાલ છે એ કેવી છે? ઉષ્મીય વાહક દિવાલ છે મિત્રો. ઉષ્મીય વાહક દિવાલ, આ ઉષ્મીય વાહક દિવાલ છે. આ તંત્ર સી છે. તો એ અને સી, બી અને સી, એ અને સી ઉષ્મીય વાહક દિવાલ સાથે, બી અને સી ઉષ્મીય વાહક દિવાલ સાથે. તો અહીંયા મિત્રો શું કહેવાય કે ભાઈ તંત્ર એ છે એ સી સાથે ઉષ્મીય સંતુલન કરશે, તંત્ર બી છે એ પણ સી સાથે ઉષ્મીય સંતુલન કરશે. આ આની સાથે સંતુલનમાં થઈ જાય, આ આની સાથે સંતુલનમાં થઈ જાય. ત્યારબાદ આ ઉષ્મીય અવાહક દિવાલને કાઢી નાખવામાં આવે. ત્યારબાદ ઉષ્મીય અવાહક દિવાલ એ અને બી વચ્ચે જે ઉષ્મીય અવાહક દિવાલ હતી એને હવે આપણે શું કરવાની છે? દૂર કરી દેવાની છે, અને એની જગ્યાએ આપણે કઈ દિવાલ લાવવાની છે? ઉષ્મીય વાહક દિવાલ લાવવાની છે. એ અને બી, એ બે વચ્ચે આપણે કઈ દિવાલ લાવવાની? ઉષ્મીય વાહક દિવાલ લાવવાની મિત્રો. આ દિવાલ ઉષ્મીય વાહક છે. અને ત્રીજા તંત્રની જે દિવાલ હતી, ત્રીજા તંત્રની જે દિવાલ હતી એ ઉષ્મીય કેવી હતી? વાહક હતી. એને હવે ઉષ્મીય અવાહક કરી દેવાની છે. આને કેવી કરી દેવાની છે? ઉષ્મીય અવાહક કરી દેવાની છે. અવાહકને આપણે રેડ વડે દર્શાવીશું. આ દિવાલ કેવી છે? ઉષ્મીય અવાહક. તો અહીંયા શું કહી શકાય કે ભાઈ તંત્ર, ફરીથી કહું છું કે ભાઈ અહીંયા પહેલા કેસમાં તંત્ર એ અને સી ઉષ્મીય વાહક દિવાલ સાથે, બી અને સી ઉષ્મીય વાહક દિવાલ સાથે. તો આ આની સાથે સંતુલન કરવાનો પ્રયત્ન કરશે, આ આની સાથે સંતુલન કરવાનો પ્રયત્ન કરશે. થોડાક સમય બાદ આ આની સાથે સંતુલન થઈ જાય, આનું આની સાથે સંતુલન થઈ જાય. ત્યારબાદ આ અવાહક દિવાલ અહીંથી કાઢી લેવાની છે, ત્યાં કેવી દિવાલ કરી દેવાની છે? વાહક દિવાલ કરવાની છે. અને અહીંયા જે વાહક દિવાલ હતી ત્યાં કેવી દિવાલ કરી દેવાની છે? અવાહક દિવાલ કરવાની છે. તો શું ઉષ્મા આમાંથી આમાં જશે અથવા તો ઉષ્મા આમાંથી આમાં જશે? તો કે નહીં, એ ઉષ્મા એમાંથી બીમાં નહીં જાય કે બીમાંથી એમાં નહીં જાય. આ બંને પણ ઉષ્મીય સંતુલનમાં જ થઈ ગયા હશે. ક્યાંથી? અહીંથી જ થઈ ગયા હશે. એટલે એનો મતલબ શું કે જ્યારે કોઈ પણ બે તંત્ર, તંત્ર એ અને તંત્ર બી, ત્રીજા કોઈ તંત્ર સી સાથે સ્વતંત્ર રીતે ઉષ્મીય સંતુલનમાં હોય, આ સી આની સાથે પર્સનલ અને બી સી આની સાથે સંતુલન, ત્યારે આ બંને પણ એકબીજા સાથે અહીંયા સંતુલન થઈ જ ગયું હોય, ભલે અહીંયા ઉષ્મીય અવાહક દિવાલ છે. તો આ થયો મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. અને આ નિયમ
1931માં RH કંઈક નામ છે મિત્રો, RS બેન્જોન એવું કંઈક નામ છે, એ વૈજ્ઞાનિકે મિત્રો આ નિયમ આપેલો હતો. તો હું આ નિયમ લખી આપું છું અહીંયા કે કોઈ પણ બે તંત્ર એ ત્રીજા કોઈ અલગ તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય તો તે બે તંત્ર પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હશે અથવા તો ઉષ્મીય સંતુલનમાં હશે. આને ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના ક્રમનો નિયમ કહે છે. અને આ નિયમ ક્યારે સુધારણો હતો કે 1931માં. કોણે મેળવેલો મિત્રો? 1931માં RH નામના વૈજ્ઞાનિક, RH બેન્જોન નામના વૈજ્ઞાનિકે આ નિયમ મેળવેલો હતો, ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના ક્રમનો નિયમ. મિત્રો આ નિયમ પરથી આપણને ખબર પડે છે કે ભાઈ આપણે સંતુલનમાં છે કે નહીં, એ તાપીય સંતુલનને આધારે ખબર પડે. એટલે આના માટે તાપમાન નામની ભૌતિક રાશિ અસ્તિત્વમાં છે એવું કહી શકાય. તાપમાન નામની ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે. એ શેના આધારે કહી શકાય? તો કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના નિયમને આધારે. મિત્રો તાપમાન એટલે શું? તો કે ભાઈ તાપમાન એટલે શું આપણે આગળના ચેપ્ટરમાં ખૂબ વધારે પ્રમાણમાં ચર્ચા કરી કે ભાઈ તાપમાન કોને કહેવામાં આવે છે. તમને બધાને ખબર છે કે ભાઈ તાપમાન એ પદાર્થના ઠંડાપણાનું કે ગરમપણાનું માપ છે. તાપમાન એ શું છે? પદાર્થ ઠંડાપણાનું કે ગરમપણાનું માપ. ઠંડાપણાનું કે ગરમપણાનું માપ છે. બીજું એ ઉષ્માના પ્રવાહની દિશા નક્કી કરે. ઉષ્મા પ્રવાહની દિશા નક્કી કરે. કઈ બાજુથી કઈ બાજુ ઉષ્માનું વહન થશે આપણને ખબર છે કે ક્યાંથી ક્યાં જશે? તો કે ભાઈ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય. ઉષ્માનું વહન કરે કોણ? તો કે ભાઈ આ તાપમાન. ઉષ્માનું વહન થવાનું મૂળ કારણ તાપમાન વચ્ચેનો તફાવત છે. જો તાપમાન વચ્ચે તફાવત ન હોય તો ઉષ્માનું વહન થાય નહીં. અને જ્યારે બંને પદાર્થના તાપમાન સમાન થઈ જાય, બંને પદાર્થના તાપમાન સમાન થાય ત્યારે ઉષ્માવહન અટકી જાય. ત્યારે ઉષ્માવહન શું થઈ જાય? અટકી જાય. તો મિત્રો આ શૂન્યના ક્રમનો નિયમ એ ખૂબ અગત્યનો નિયમ છે. પરીક્ષામાં પૂછાઈ પણ શકે. તમારે સિમ્પલ આકૃતિ દોરવાની છે. ફરી એક વખત હું નિયમ તમને કહી દઉં કે ભાઈ કોઈ પણ બે તંત્ર એ અને બી કોઈ ત્રીજા તંત્ર સાથે સંતુલનમાં હોય તો તંત્ર એ અને બી પણ એકબીજા સાથે સંતુલનમાં હોય. એ પહેલાં મિત્રો આપણે આજે કયો અભ્યાસ કરી લો, બરાબર સમજી લો કે ભાઈ સૌપ્રથમ આપણે જોયું કે સંતુલન એટલે શું. આગળની થિયરી કઈ જોઈ કે સંતુલન એટલે શું? તો કે ભાઈ સંતુલન એટલે ત્રણ પ્રકારના સંતુલન આવે: યાંત્રિક સંતુલન, રાસાયણિક સંતુલન, ઉષ્મીય સંતુલન. યાંત્રિક સંતુલન એટલે બાહ્ય બળ કે ટોર્ક ન લાગે. રાસાયણિક સંતુલન એટલે રાસાયણિક ઘટક ગતિ ન કરે. ઉષ્મીય સંતુલન એટલે ઉષ્માની આપલે ન કરે. અને જો આ ત્રણેય સંતુલન હોય તો એ થર્મોડાયનેમિક સંતુલનમાં કહેવામાં આવે. થર્મોડાયનેમિક સંતુલન એ આપણી ચોપડીમાં આવું કંઈ આપેલું નથી. આપણી ચોપડીમાં એવું કે ભાઈ સ્થૂળ રાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ સમય સાથે અચલ રહે તો થર્મોડાયનેમિક સંતુલનમાં હોય. એ સરળમાં સરળ છે. તાપીય સંતુલન કેવી રીતે મેળવવામાં આવે? તો કે ભાઈ એ અને બી એને પહેલાં ઉષ્મીય અવાહક સ્તર અને બહારની દિવાલ પણ ઉષ્મા પરિસર સાથે પણ ઉષ્મીય અવાહક હોય તો આ બંને વચ્ચે કોઈ ઉષ્માની આપલે થતી નથી. PAVA, PBVB એ તેમની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ છે. દબાણ અને કદ છે. હવે જો અહીંયા ઉષ્મીય વાહક દિવાલ કરવામાં આવે તો શરૂઆતમાં થોડાક સમયમાં ઉષ્માનું એથી બીમાં જશે, બીમાંથી એમાં જશે અને થોડાક સમય બાદ આ પ્રક્રિયા શું થઈ જશે? અટકી જશે. ક્યારે અટકી જશે? કે જ્યારે બંનેના તાપમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી. તો એ પ્રક્રિયા અટકી જાય ત્યારે ફરી પાછી એક નવી તાપીય સંતુલનની સ્થિતિ મળે. પહેલાં તાપીય સંતુલન હતું, હવે આપણને નવી તાપીય સંતુલનની સ્થિતિ મળશે. એટલે તાપીય સંતુલન બે રીતે મેળવી શકાય. એક તો ઉષ્મીય અવાહક દિવાલ વડે બધી બાજુ, અને એક કે ભાઈ બધાના તાપમાન સરખા થઈ જવા જોઈએ. તો અહીંયા દબાણ અને કદ એ રીતે બદલાય. કદ ક્યારેક અહીંયા આ બંને બદલવું એવું જરૂરી નથી. ક્યારેક કદ ન પણ બદલાય. આપણને જો આપણે અચળ કદ લીધા હોય, પાત્રના કદ અચળ લીધા હોય તો એ ભલે તમે દબાણ ગમે એટલું વધારો પણ એ કદમાં કંઈ ફેરફાર થાય નહીં. એ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થાય. તાપીય સંતુલન થશે કે નહીં એનો આધાર કોના પર રહેલો છે? તો કે ભાઈ સંતુલનનો આધાર એ
એમના વચ્ચે બે તંત્ર વચ્ચેની દિવાલ પર અને બીજા શાના પર રહેલો છે કે ભાઈ પરિસર કેવું છે, પરિસર પર આધાર રાખેલો છે. તો યાદ રાખજો કે તાપી સંતુલનનો આધાર પરિસર પર અને બે વચ્ચેની દિવાલ પર રહેલો છે. અને ત્યાર પછી જોયું આપણે કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યક્રમનો નિયમ તમે ખાસ યાદ રાખજો. કોઈ પણ બે તંત્ર ત્રીજા કોઈ તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય ત્યારે એ બે તંત્ર પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં થઈ જ જાય છે મિત્રો. તો આજે જે પણ તમને ભણાવ્યું ત્યાર પછી તાપમાન વિશે થોડીક માહિતી આપવાની હતી, જે આપણે અગાઉ ભણી ગયા એ તમને એક PDF મિત્રો હવે રોજે રોજ PDF નહીં મોકલું, તમને આજે એક જ વખત PDF મોકલી દઉં છું. એ PDFની અંદર દરેક વિડીયો લેક્ચરની અંદર તમને PDFની લિંક આવશે. મીન્સ કે વિડીયો લેક્ચરની નીચે તમને જે સબસ્ક્રાઇબ કરવાનું અને એની નીચે તમે એની વિડીયોની માહિતી ખોલશો તો ત્યાં તમને લિંક મળી રહેશે. પણ વોટ્સએપમાં તમને લિંક હવે દરેક વખતે નહીં, કેમ કે એક જ તમને PDF મોકલી દઉં છું આજના વિડીયો લેક્ચરની અંદર. સાથે તમને જે પણ PDFની લિંક મળે એ લિંક પરથી તમે આખા ચેપ્ટરની તમે થિયરી ડાઉનલોડ કરી શકશો. આખી જ PDF મૂકી દઉં છું, એક એક પ્રશ્નોની નહીં. એટલે તમારે રોજ ડાઉનલોડ ના કરવી પડે, એટલે એક વખત ડાઉનલોડ કરી લો તો પણ તમારું એ ચાલ્યા કરે. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.